દેશના નંબર 1 ક્લીન સિટી સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ઐતિહાસિક ₹9,603 કરોડનું કોઈપણ પ્રકારના કર દર વધારા વિનાનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ત્રીજી વાર રજૂ કર્યું હતું. ગત વર્ષની સરખામણીએ ₹730 કરોડનો વધારો કરાયો છે. સુરત શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રોથ હબ સિટી, ગ્લોબલી કોમ્પિટિટિવ સિટી, રેસિલિયન્ટ સિટી, ફ્યુચર રેડી સિટી, સસ્ટેનેબલ એન્ડ મોસ્ટ લિવેબલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવા પર ભાર મુકાયો છે. ચૂંટણીનું વર્ષ હોય, કોઈ પણ કર દરમાં વધારો સૂચવાયો નથી. બજેટમાં 4,562 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે. આત્મનિર્ભરતાના પ્રયાસ રૂપે રેવન્યુ આવકમાં વર્ષ 2024-25 કરતા ₹485 કરોડના વધારા સાથે વર્ષ 2025-26માં કુલ 5,510 કરોડના આવકનો અંદાજ મુકાયો છે, જેમાં બ્રિજ નિર્માણ માટે 130 કરોડની, તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગની ઘટનાઓ વધુ બનતી હોવાથી ફાયર એકેડમી સ્થાપવામાં આવશે. નાગપુર બાદ દેશમાં બીજી એકેડમી સુરત ખાતે સ્થાપવામાં આવશે. સુરત મનપાએ દૂષિત પાણીને 2035 સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ શુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહોને સપ્લાય કરશે. ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે 153 કરોડ, આરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં 16 નવા હેલ્થ સેન્ટર ઉભા કરાશે. આ અંદાજિત ₹469 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે. વર્ષ 2023-24માં ₹117 કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ 2024-25માં ₹425 કરોડ મળી કુલ 542 કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે. સુરતને ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા વર્ષ 2025-26માં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું ₹4,562 કરોડનું કેપિટલ કામો માટેનું બજેટ જાહેર કરાયું છે. નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજિત 5,481 કરોડના ખર્ચ કરાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર વર્ષ 2025-26માં ₹5,500 કરોડથી વધુની રેવન્યુ આવક મેળવવાનો લક્ષ્યાંક ધરાવતું બજેટ રજૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકામાં પ્રથમવાર વર્ષ 2024-25માં વિકાસના કામો માટે આજ દિન સુધીનું સૌથી વધુ કેપિટલ ખર્ચ ₹3,401 કરોડ વર્ષ 2024-25માં કરવાનો લક્ષ્યાંક વર્ષ 2023-24ના કેપિટલ વર્ષથી ₹198 કરોડ વધારાના ખર્ચનો લક્ષ્યાંક છે. વર્ષ 2024-25 કરતાં વધુ 868 કરોડનો વધારો કરાયો છે. સુરત મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરેલા બજેટમાં બ્રિજ નિર્માણ માટે 130 કરોડની, તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત મનપાએ પ્રદૂષિત પાણીને 2035 સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ શુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહોને સપ્લાય કરાશે. ડુમસ સી ફેસ ડેવલપમેન્ટમાં 153 કરોડ, આરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં 16 નવા હેલ્થ સેન્ટર ઉભા કરાશે. સુરત દેશનું પહેલું EV BRTS બસ સેવા આપનારું શહેર બનશે. 2025-26 દરમિયાન સુરત શહેરની સિટી અને BRTS બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાશે. સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.